નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। વાવ તાલુકાના મોરીખા ગામમાં વરસાદી પાણી અને કાદવનો કંકાલ, તંત્ર નિષ્ક્રિયતા પર લોકોએ કર્યો આક્ષેપ। વાવ તાલુકાના મોરીખા ગામમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ભારે વરસાદને કારણે આખું ગામ કાદવ અને ગંદા પાણીમાં ડૂબી ગયું છે। ગામના મુખ્ય માર્ગો, શેરીઓ અને ઘરના આંગણા પાણીથી ભરાઈ જતા લોકોના રોજિંદા જીવન પર ભારે અસર પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વાહન ચાલકો માટે રસ્તા પર વાહન ચલાવવું જોખમી બની ગયું છે। સ્કૂલ જતા બાળકો કાદવ વચ્ચે ફસાઈ રહ્યા છે અને વૃદ્ધો તેમજ મહિલાઓ માટે ઘરના બહાર કામકાજ કરવું અઘરું બની ગયું છે। ગંદા પાણીના કારણે આરોગ્ય પર પણ જોખમ વધી ગયું છે અને નાના બાળકો તથા વૃદ્ધો માટે આ પરિસ્થિતિ વધારે ખતરનાક બની રહી છે। ગામમાં પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદી પાણી રસ્તાઓ પર જમાવટ કરી રહ્યું છે। સ્થાનિકો કહે છે કે વર્ષોથી આ સમસ્યાઓ અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। લોકોની માંગ: મોરીખા ગામના લોકો તંત્રને તાત્કાલિક પગલાં લેવા માટે એક બેઠક અપીલ કરી રહ્યા છે। તેઓ ઈચ્છે છે કે કાદવ અને પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવું ત્રાસદાયક દૃશ્ય ન બને। ગામના બાળકો માટે સલામત માર્ગો, વૃદ્ધો માટે આરોગ્ય સુવિધા અને મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવું તંત્રની જવાબદારી ગણાય છે। મોરીખા ગામની આ પરિસ્થિતિ માત્ર હાલના વરસાદમાં જ નહીં, પરંતુ વર્ષોથી પુનરાવર્તન કરતી સમસ્યા છે। લોકોએ તંત્રની નિષ્ક્રિયતા સામે સંતોષ વ્યક્ત કર્યો છે અને સમસ્યાનું કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ, રાણાભાઈ પારેગી, વાવ। ભણો છો અને અહીંયા ભણો છો તો અહીંયાથી આ રસ્તો જે પાણી કેટલા સુધી પાણી પડ્યું છે? આમ આવું पानी तो આખા ગામમાં પાણી, અને કેટલા સમયથી પાણી પડ્યું છે? 2 महीना हो गए। 2 મહિના થઈ ગયા। 2 महीना हो गए। હા, હજી સુધી પાણીનું કોઈ તંત્ર કોઈ આવીને અહીંયા સાળ સંભાળ લીધી તમારી ખરા કે નહીં? नहीं, कोई नहीं आयु है। કોઈ હજી સુધી? કયું ભણે છે તું? હું 8મું। 8મું। તું કયું ભણે? ચોથું ભણો। અને અહીંયાથી સ્કૂલના બાળકો અહીંયાથી જ બધાએ પસાર થાય? हाँ, ये थी तायो 200 हटी 200 થી 250 છોકરાઓ, વિદ્યાર્થીઓ અહીંયા પાણીની અંદરથી પસાર થાય છે। हाँ, હા, અને હજી સુધી તો સરપંચને જાણ કરી ખરા? जान करे पर सरपंच कोई नहीं करता। સરપંચે કશું કર્યું નથી? कोई नहीं। હા હા। વાવ થરાદ જિલ્લાના જે મોરીખા ગામ કહેવામાં આવે છે ત્યાં અમારી મીડિયા ટીમે મુલાકાત લીધી છે અને ત્યાં અમને પૂર્વ સરપંચ મળ્યા છે। તો આ પાણીના પ્રશ્નને લઈ અને શું પ્રશ્ન કરે છે, શું જણાવે છે મીડિયા સમક્ષ, શું કહેશો સરપંચ ત્યાં પાણી વિશે, શું મોરીખાની પરિસ્થિતિ છે? જી સાહેબ, પહેલો તો આપ પ્રથમ તો મીડિયાનો ખૂબ ખૂબ આભાર કે આપે અમારા ગામની મુલાકાત લીધી। આજ દી સુધી તંત્રએ તો મુલાકાત ક્યાંક ક્યાંક લીધી છે, પણ ક્યાંક આવી ગંભીર પરિસ્થિતિમાં કોઈ મુલાકાત લીધેલી નથી। હું મોરીખા ગામે રહું છું। 2012 થી 2017માં સરપંચ હતો। પરિસ્થિતિ એટલી બધી વિકટ આજની તારીખે છે કે કોઈ કહેવા જેવી પરિસ્થિતિ નથી। ઘણા મોટા ભાગની પરિસ્થિતિમાં તો દલિતોના ઘરોમાં જ પાણી છે। આજની તારીખે પણ છે। 7/9 પાણી આવ્યું, આજે 19 તારીખ થઈ ગઈ, 2.5 નહીં પોણા 3 મહિના થવા આવ્યા, આજ સુધી પાણીનો કોઈ નિકાલ થયો નહીં। સરકારી તંત્ર એવું કહે છે કે પાણીના કાયમી નિકાલ માટેની વ્યવસ્થા થાય છે। આવી વાતો કર્યા કરે છે। સાંભળો છો, મીડિયાના માધ્યમથી આ વાતો સરકાર તરફના ધ્યાન ઉપર લેવડાવી છે, પણ ટેમ્પરરી તેઓ ત્યાં નિકાલ કરીને આગળના જે અવરોધો છે પાણીના નિકાલ માટેના, જો એક એ અવરોધો દૂર કરી અને ટેમ્પરરી આ તળાવનો દલિત વિસ્તારનો જો પાણીનો નિકાલ થાય ને, તો હાલ અમે લોકો બધા ખેતરોમાં રહે છે, કોઈ ભાગ્યા કોકના ખેતરોમાં રહીએ છીએ। દિવાળી ખેતરોમાં કરી, નવરાત્રી ખેતરોમાં કરી, અને હવે જે 14મી જાન્યુઆરી ઉત્તરાયણ આવે છે એ પણ હવે કદાચ લગભગ તો ખેતરોમાં જ કરવી પડશે, એવી પરિસ્થિતિ છે। પૂર્વ સરપંચ શું માંગ છે સરકાર આગળ? અત્યારે બીજી કોઈ અમારી માંગ નથી, માત્ર ને માત્ર અમે ઘરોમાં રહી શકે એવી પરિસ્થિતિ કરી આલે ને તોય સરકારનો ખૂબ ખૂબ આભાર છે કે જે ટેમ્પરરી પાણીનો નિકાલ કરીને જો ઘરોમાં રહે, પશુપાલનનો ધંધો કરીએ છીએ, ઢોરાને રાખી શકે એવી પરિસ્થિતિ પૂર્વવત થાય ને એટલી પરિસ્થિતિ કરી આપે ને તો સરકારનો લાખ લાખ શુક્રિયા છે। પાણીથી તમને તકલીફ શું તકલીફ પડે છે? શું અગવડતા રહે છે? અગવડતા તો સાહેબ એટલી છે કે વાવથી મોરીખાથી દેથળીના રસ્તા ઉપર આજે પણ
કેળેસમાં પાણી પીડ્યા છે. અમારા છોકરા બધા ખેતરોમાં રહે છે. ખેતરોમાંથી પ્રાથમિક શાળામાં આવવા માટે પણ કેળ લઈને આવવું પડે છે કે તેડીને આવવું પડે છે. આવી ભયંકર પરિસ્થિતિ છે. પ્રાથમિક શાળાના બાળકોને નાના લઈને કઈ રીતે જાઉં? આવી તકલીફો છે. ઘરે કાદવ કીચડ એટલો બધો થયો છે, ગંદકી એટલી ફેલાયેલી છે કે કોઈ એનો ત્યાં ખાલી ટેમ્પરરી આવીને બેહો ને તો એટલો કાદવ કીચડ છે તેની કોઈ સીમા જ નથી.